ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાસ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, ખાસ આપણે દરરોજ કરંટ ભણીએ છીએ, યોજનાઓ પણ ભણીએ છીએ અને આ તમામ લેક્ચરના પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો એ યોજનાઓ 4, 5, 7 મિનિટનો વિડીયો હોય. તમે એકવાર એ યોજના ભણી લો ને તો એટલીસ્ટ તમને એક્ઝામની અંદર યોજના પૂછાય તો તમને આવડી જાય. તમારે એ માર્ક ન કપાય. જો આપણે અત્યારે નોલેજનો જે દરિયો છે એમાંથી આપણે મોતીઓ વીણવાના છે અને અમે એવો કંઈક પ્રયત્ન કરીશ કે તમારા સુધી પરીક્ષાની દૃષ્ટિએ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ તમારા સુધી પહોંચે. તો એના જ ભાગરૂપે આજે આપણે કરંટ ભણીએ, થોડુંક ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ મહત્વનું, પરીક્ષાની દૃષ્ટિએ વધુ ઇમ્પોર્ટન્ટ. એ પહેલા તમારા માટે એક નાની એવી માહિતી કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે ડીવાયએસઓ મેન્સ પરીક્ષા માટે મોક ટેસ્ટ શરૂ થવા જઈ રહ્યા છે. તો ડીવાયએસઓ મેન્સ મોક ટેસ્ટ, તમે જેટલા મોક ટેસ્ટ આપશો એટલો તમને ફાયદો થશે. પછી આપવા ન આપવા એ તમારો વિવેકાધીન અધિકાર છે. તમને ઈચ્છા પડે તો આપો, અધરવાઇઝ ન આપો. પણ આ મોક ટેસ્ટથી તમને એટલો ફાયદો થશે કે તમે પેપર, જે મેન્સનું એવું પેપર તમને લાગશે. બીજો, એ સમયે પ્રેક્ટિસ જેટલી કરી લીધી છે અહીંયા ફાયદો થશે. અને પાસ થયેલા વિદ્યાર્થીઓને તમે પૂછજો કે સૌથી વધુ ફાયદો શેનો થાય, તો કે ટેસ્ટ આપવાનો. તો ડીવાયએસઓ મેન્સ માટે 4 પેપર 27 અને 28 ફેબ્રુઆરીના રોજ. 27 ફેબ્રુઆરીએ 2 પેપર છે, ગુજરાતી અને અંગ્રેજી, 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી અને અંગ્રેજી 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી. 28 ફેબ્રુઆરીએ GS1 10 થી 1 અને GS2 3 થી 6. તો ટોટલ 4 પેપર ડીવાયએસઓ મેન્સ મોક ટેસ્ટ, જેની ફીસ 500 રૂપિયા જેટલી છે. વધારે કોઈ મોટી ડીલ નથી. જો તમને ઈચ્છા પડે તો તમે એમાં ખાસ ભાગ લો, અથવા તો બીજા લોકોને એની જાણ કરો. તમારે વધારે માહિતી જોઈતી હોય તો શાખાનો કોન્ટેક્ટ કરો 75 75 06 18 18 823 823 89 89. ક્લિયર? હવે જોઈએ આપણે આપણો સવાલ જે લાસ્ટ લેક્ચરમાં આપણે પૂછેલો કે પીએમ વિકાસ યોજના અંગે નીચેના વિધાનો ચકાસો. તો તમને થાય કે આ યોજના ક્યાં મળશે, તો એનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. વિધાન 1, આ યોજના કેન્દ્રીય બજેટ 2022-23માં જાહેર કરવામાં આવી હતી. વિધાન 2, કે આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના શિલ્પ કારીગરોની સ્થિતિમાં સુધારો કરવાનો છે. તો યાદ રાખો, પહેલું વિધાનમાં થોડીક કંઈક ગડબડી કરી છે. અત્યારે તમે જૂના પેપર જોશો ને તો ખ્યાલ આવશે. શું હોય કે 90 હોય અહીંયા 900 કરી નાખે, 900 હોય અહીંયા 90 કરી નાખે. અહીંયા મેં એવું જ કરેલું છે. આ યોજનાની જાહેરાત વર્ષ 2023-24ના બજેટમાં કરવામાં આવી છે, એટલે પહેલું વિધાન ખોટું થશે. ત્યારે બીજું વિધાન 100% સત્ય છે, એટલે કે 100% સાચું છે કે આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના શિલ્પ કારીગરોની સ્થિતિમાં સુધાર કરવાનો છે. એટલે ઓપ્શન બી માત્ર 2 આપણો જવાબ થશે. હવે આપણે જોઈએ આપણો મુદ્દા નંબર 1 કે સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સ 2023 તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાઈ. 18 ફેબ્રુઆરીના રોજ સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સ શરૂ થઈ. તેનું ઉદ્ઘાટન કોણે કર્યું, તો કે કેન્દ્રીય સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ. સાથે અશ્વિની વૈષ્ણવ એક બીજું પણ મંત્રાલય સંભાળે છે. કયું મંત્રાલય, તો કે રેલવે મંત્રાલય. તો અહીંયા લખેલું જ છે ખાસ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ. હવે આપણને એમ થાય કે આ જે સંમેલન છે, આ સમિટ, આ કોન્ફરન્સ કેમ ઇમ્પોર્ટન્ટ, તો એનું તમે નામ વાંચો, સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સ. એનો મતલબ કે આ કોન્ફરન્સ સેમિકન્ડક્ટર સાથે સંબંધિત હોવી જોઈએ. અને જેવો આ શબ્દ આપણી સામે આવે સેમિકન્ડક્ટર, ક્યાં ઉપયોગ થાય, તો કે તમામ ડિજિટલ ગેજેટ્સમાં, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં જે આપણે અત્યારે વાપરીએ છીએ. તો કમ્પ્યુટર હોય, આ સ્ક્રીન હોય, જે મોબાઈલ થકી તમે લેક્ચર અટેન્ડ કરો, મોબાઈલ, ટેબ્લેટ, આઈપેડ, આઈફોન, જે કાંઈ આપણે વાપરી રહ્યા છીએ, તો આ તમામની અંદર ઉપયોગમાં લેવાતું એના ઇમ્પોર્ટન્ટ ઇક્વિપમેન્ટ એટલે સેમિકન્ડક્ટર. અને અત્યારે સેમિકન્ડક્ટર, આ ભારતની અંદર ડિજિટલ ગેજેટ્સની માંગ જ એટલી છે. તો આની ફૂલફિલ કેમ થાય, તો કે એનું પ્રોડક્શન ભારતમાં થાય. એના માટે કોઈ પાયાનું તત્વ હોય તો કોણ છે, પાયાનું કોઈ પદાર્થ હોય તો કોણ છે, સેમિકન્ડક્ટર. ખ્યાલ આવે છે? તો જો આ પ્રસંગે અશ્વિની વૈષ્ણવ, જે આપણા કેન્દ્રીય મંત્રી છે, રેલવે મંત્રી અને માહિતી સંચાર મંત્રી છે, એમણે જે સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી, એમણે ભાષણ કયા વિષય ઉપર આપ્યું? તમારી સફળતા, અમારી સફળતા અને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગની સફળતા, આ વિષય ઉપર એમણે ભાષણ પણ આપ્યું, લોકોને એડ્રેસ કર્યા. તો સેમિકન્ડક્ટરમાં તાઇવાન આગળ છે, ચીન આગળ છે. અત્યારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ક્યાં એસેમ્બલ થાય છે? ઇવન આપણે આઈફોન વાપરીએ, ક્યાં એસેમ્બલ થાય છે? ચીનમાં એસેમ્બલ થાય છે. તો ભારતની અંદર એવું કેવું કામ કરી શકાય કે અહીંયા સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય, અહીંયા પણ ડિજિટલ ગેજેટ્સ બનતા થાય, એનું પ્રોડક્શન થતું થાય. એના માટે ખાસ આવા અલગ અલગ સમિટ યોજાતા હોય. આનું આયોજન કર્યું હતું એનું આયોજન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સપ્લાય મેનેજમેન્ટ, જેને આપણે ISM કહીએ છીએ, એમણે એનું આયોજન કરેલું. તમે અહીંયા ફોટો પણ જોઈ શકો. સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમ.
એણે એનું આયોજન કરેલું. અહીંયા તમને દેખાય છે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન. તો આ ભારતનું એક ઇમ્પોર્ટન્ટ મિશન પણ છે. ભારતનું સેમિકન્ડક્ટર મિશન લોન્ચ 29 ડિસેમ્બર 2022 ના રોજ લોન્ચ કરવામાં આવેલું. શા માટે? તો કે ભારતની અંદર ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરતી કંપનીઓ સ્થપાય, અહીંયા સેમિકન્ડક્ટર અથવા તો ડિજિટલ ઇક્વિપમેન્ટનું ઉત્પાદન થતું થાય, એના માટે ખાસ આ પ્રકારનું આયોજન થયેલું. અને આ કોણે લોન્ચ કર્યું હતું, કોણે મિશનને લોન્ચ કરેલું? સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે. સરકારે એના માટે કેટલાક ભંડોળની પણ જાહેરાત કરેલી છે. 76,000 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન આપવું કંપનીઓ કે જે ભારતની અંદર એનું પ્રોડક્શન યુનિટ એસ્ટાબ્લિશ કરશે એને, એવી પણ જાહેરાત કરેલી છે સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત. સેમિકન્ડક્ટર સામાન્ય રીતે શેનું બનેલું હોય? સિલિકોન, જર્મેનિયમનું બનેલું હોય. સિલિકોન અને જર્મેનિયમ આપણે કમ્પ્યુટર ભણતા હોઈએ છીએ. મેં વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં આખું કમ્પ્યુટર ભણાવેલું છે. એમાં કમ્પ્યુટરની પેઢીઓ પણ ભણાવેલી છે. તો કમ્પ્યુટરની પેઢીની અંદર ખાસ આઈસી ઇન્ટિગ્રેટેડ ચિપ, ત્રીજી પેઢીની અંદર ખાસ ઉપયોગમાં લેવાય આઈસી, જેને આપણે ઇન્ટિગ્રેટેડ સર્કિટ પણ કહેતા હોઈએ છીએ. એની બનેલી હોય છે, સિલિકોનની બનેલી હોય છે, જર્મેનિયમની બનેલી હોય છે. યાદ આવે છે તમને? તો આ આપણે યાદ રાખીએ. ઇન શોર્ટ, ડિજિટલ ગેજેટ્સ માટેનું ઇમ્પોર્ટન્ટ ઇક્વિપમેન્ટ એટલે સેમિકન્ડક્ટર, અને એના સંબંધિત આ પ્રકારની આખી કોન્ફરન્સ સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સ. તો સાથે આપણે એક બીજો મુદ્દો પણ ધ્યાને લઈ લેવો જોઈએ. તો આ સેમિકન્ડક્ટર એના માટેની પોલિસી લોન્ચ કરનારું ભારતનું પહેલું રાજ્ય કયું છે? તો કે ગુજરાત છે. ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર પોલિસી લોન્ચ કરેલી છે વર્ષ 2022 થી 2027 માટે. અને આ સાથે આ પ્રકારની પોલિસી લોન્ચ કરનારું આ દેશનું પ્રથમ રાજ્ય છે. આ સવાલ પરીક્ષામાં પૂછાવાનો. કેમ? તો ગુજરાત સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ ગુજરાતની અંદર સેમિકન્ડક્ટર વગેરેનું પ્રોડક્શન થાય, અહીંયા ડિજિટલ ગેજેટ્સ બનતા થાય. અને એના માટે ધોલેરાની અંદર સ્પેશિયલ એક સિટી બનાવવામાં આવશે, જેને કેવું સિટી કીધું? સેમિકોન સિટી. કઈ જગ્યાએ? ધોલેરાની અંદર. ધોલેરા તમને ખ્યાલ છે, આપણે ધોલેરા સર તરીકે ઓળખીએ છીએ. સર એટલે શું? સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન. એટલે શું? તો કે ત્યાં સરકાર જમીન આપશે, ત્યાં ઇલેક્ટ્રિસિટી આપશે થોડા સમય માટે. એટલે કે તમે કોઈ પ્રોડક્શન યુનિટ બનાવો, કોઈ કંપની એસ્ટાબ્લિશ કરો, તો થોડા વર્ષો સુધી તમને સબસિડી પણ આપશે, બીજી કેટલીક સરકારી સહાય કરશે, જેથી કરીને બિઝનેસ ગ્રો થાય. તો એ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ધોલેરા સર. તો ત્યાં એક સેમિકોન સિટી પણ બનાવવામાં આવશે. 200 એકર જમીન ખરીદી પર 75% સબસિડી પણ જાહેર કરવામાં આવેલી છે ગુજરાત સરકારે, કે જો કોઈ કંપની 200 એકર જેટલી જમીન ખરીદશે તો કેટલા ટકા સબસિડી? 75% સબસિડી. ત્યાર પછી આયુષ્માન ખુરાના બાળ અધિકાર માટે યુનિસેફ ઇન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસેડર. યુનિસેફ, પહેલા આપણે યુનિસેફ વિશે માહિતી મેળવી લઈએ, પછી આપણે યુનિસેફ ઇન્ડિયા ઉપર જઈએ. જો યુનિસેફ, જેની સ્થાપના 11 ડિસેમ્બર 1946 ના રોજ કરવામાં આવેલી, યુનાઇટેડ નેશન્સનું એક ઓર્ગેનાઇઝેશન છે. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. જ્યારે એની સ્થાપના થઈ ત્યારે યુનિસેફનું પૂરું નામ શું હતું? યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ એનું પૂરું નામ હતું. પણ વર્ષ 1953 ની અંદર એનું નામ કરી નાખવામાં આવ્યું યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ. પણ એને હાલમાં શોર્ટ ફોર્મમાં તો યુનિસેફ જ કહેવામાં આવે છે. બાળકોના અધિકાર માટે, બાળકોના શિક્ષણ માટે, બાળકોના સ્વાસ્થ્ય માટે કામ કરતું સંયુક્ત રાષ્ટ્રનું ખૂબ જ મહત્વનું ઓર્ગેનાઇઝેશન એટલે યુનિસેફ. યાદ રહેશે તમને? ઓકે, હા. એનું હેડક્વાર્ટર ક્યાં છે? ન્યુયોર્ક, અમેરિકાની અંદર હેડક્વાર્ટર છે. અહીંયા તમે જો ખુશહાલ બાળકો તમને દેખાય છે. જો આપણને અત્યારે તુર્કી યાદ આવે, સિરિયા યાદ આવે, ઈરાક યાદ આવે. તુર્કીની અને સિરિયાની અંદર ભૂકંપ, સિરિયા અને ઈરાકની અંદર ખાસ તમે જો તો ISIS, અફઘાનિસ્તાનની પરિસ્થિતિ તમે જુઓ, આફ્રિકાના ઘણા બધા દેશોની પરિસ્થિતિ જુઓ, ત્યાંના બાળકોનું ભવિષ્ય વિશે કાંઈ આપણને ખ્યાલ નથી. તો એનું ભવિષ્ય ન બગડે, એ બાળકોનું બચપન ખરાબ ન થાય, એના માટે ખાસ કામ કરતું ઓર્ગેનાઇઝેશન યુનિસેફ. અને ભારતની અંદર યુનિસેફ જે કામ કરે એને આપણે કહીએ છીએ યુનિસેફ ઇન્ડિયા. અને આ યુનિસેફ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? આયુષ્માન ખુરાના, અભિનેતા. વર્ષ 2020 સપ્ટેમ્બરની અંદર, સપ્ટેમ્બર 2020 ની અંદર પણ યુનિસેફ ઇન્ડિયાના સેલિબ્રિટી એડવોકેટ તરીકે આયુષ્માન ખુરાનાની પસંદગી કરવામાં આવી અને હવે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ પસંદગી કરવામાં આવી છે. યુનિસેફ ઇન્ડિયા સમગ્ર દેશમાં બાળકોના અધિકારોને પ્રોત્સાહન અને રક્ષણ આપવા માટે કામ કરે છે. ભારત સાથે યુનિસેફની ભાગીદારી 1949 થી છે. એનું પ્રથમ કાર્યાલય 1952 ની અંદર ક્યાં સ્થાપવામાં આવેલું? નવી દિલ્હી ખાતે સ્થાપવામાં આવેલું.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારતની અંદર યુનિસેફ ઇન્ડિયાની નોડલ એજન્સી છે, બટ ઓબ્વિયસ છે મહિલા અને બાળકો માટે કામ કરતું ભારતનું મંત્રાલય એના માટેનું નોડલ મંત્રાલય. હવે જો બાળકો માટે કામ કરનારા લોકોને નોબેલ પુરસ્કાર મળેલા છે. તમને યાદ કરાવીએ, પરીક્ષામાં પૂછાયો મુદ્દો, વર્ષ 2014 નો શાંતિનો નોબેલ પુરસ્કાર કોને મળેલો છે? તો કે બે વ્યક્તિઓને. એક પાકિસ્તાની મૂળની વ્યક્તિ મલાલા યુસુફઝઈ કે જેને શિક્ષણ માટે અહીંયા આંદોલન ચલાવ્યું, તાલિબાનીઓની ગોળી ખાધી. અને બીજું ભારતના એક વ્યક્તિ જેનું નામ છે શ્રીમાન કૈલાસ સત્યાર્થી. કૈલાસ સત્યાર્થીને તેમના કયા કામ બદલ આ પુરસ્કાર મળ્યો, શાંતિનો નોબેલ પુરસ્કાર વર્ષ 2014માં? તો કે બચપન બચાવો આંદોલન, બાળકોનો ભવિષ્ય બચાવવા માટે કેટલા એવા કિડનેપ થયેલા બાળકોને છોડાવ્યા, એવા રોડ ઉપર જે વધારે રહેતા હોય એવા બાળકોને શિક્ષણ માટે કામ કર્યું, એનું બચપન બચાવવું. તો બચપન બચાવો આંદોલન માટે કૈલાસ સત્યાર્થીને શાંતિનો નોબેલ પુરસ્કાર વર્ષ 2014. તો આ જરૂરિયાત છે. અને બટ અને એ સત્ય પણ છે કે જો બાળકો સારી રીતે ભણી શકશે, એનું વ્યવસ્થિત આયોજન થશે તો જ, કેમ કે એ જ બાળકો આગળ જતા દેશ સંભાળવાના છે, રાષ્ટ્ર સંભાળવાના છે. લાયે હે તૂફાન સે કશ્તી નિકાલ કે ઇસ દેશ કો રખના મેરે બચ્ચો સંભાળ કે. આવા ગીત આપણે ગાઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ. તો આવનારો ભારત કોના હાથમાં છે? દેશના બાળકોના હાથમાં છે. અત્યારે કોના હાથમાં? તમારા અને મારા હાથમાં. બરાબર. તો આ વાત થઈ આયુષ્માન ખુરાના બાળ અધિકાર માટે યુનિસેફ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર. ત્યાર પછી થોડીક વાત કરી લઈએ ક્રિકેટની. રણજી ટ્રોફી ભારતની ઘરેલું ટુર્નામેન્ટ છે. તો પહેલા આપણે રણજી ટ્રોફી સમજી લઈએ, પછી અત્યારે સૌરાષ્ટ્ર ચેમ્પિયન બન્યું બંગાળને હરાવીને, એ જોઈએ. તો પહેલા રણજી ટ્રોફી ટુર્નામેન્ટ. આ રણજી ટ્રોફીની ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવેલી વર્ષ 1934માં અને એનું નામ છે રણજીત સિંહ. રાજા રણજીત સિંહના નામ ઉપરથી આ ટુર્નામેન્ટનું નામ પાડવામાં આવ્યું, રણજી ટ્રોફી. ભારતની ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ છે. 40થી વધારે ટીમ એમાં રમતી હોય છે. અને તાજેતરમાં સૌરાષ્ટ્રે બંગાળને 9 વિકેટ હરાવીને બીજી વખત રણજી ટ્રોફીનો ખિતાબ પોતાના નામ કર્યો હતો, ચેમ્પિયન બન્યું હતું. જયદેવ ઉનડકટ કેપ્ટન. જો પ્રથમ મેચ મદ્રાસ અને મૈસૂર વચ્ચે નવેમ્બર 1934ના ચેપોક ગ્રાઉન્ડ પર રમાઈ હતી. મુંબઈ સૌથી વધુ 41 વખત આ ટુર્નામેન્ટ જીતી ચૂક્યું છે. 86 વર્ષમાં પ્રથમવાર કોરોનાને કારણે એને કેન્સલ કરવામાં આવેલી. સૌથી વધુ રન કોના છે? વસીમ જાફરના છે, 10,665. વસીમ જાફરે પોતાનું કરિયર મોટાભાગે મુંબઈ તરફથી રમ્યા છે, મોટાભાગે હું બોલું છું, બરાબર. સૌથી વધુ વિકેટ રાજેન્દ્ર ગોયલની 640 જેટલી વિકેટ છે રણજી ટ્રોફીની અંદર. તો આ વાત થઈ રણજી ટ્રોફીની. તો આ ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ, અને એમાં કોણ તાજેતરમાં ચેમ્પિયન બન્યું? તો કે આપણું સૌરાષ્ટ્ર ચેમ્પિયન બન્યું. કોની કેપ્ટન્સી હેઠળ? કેપ્ટન અને ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટની કેપ્ટન્સી હેઠળ ફાઇનલમાં સૌરાષ્ટ્રે બંગાળને હરાવીને બીજી વખત રણજી ટ્રોફી ચેમ્પિયનશિપ હાંસલ કરી લીધેલી છે. ક્યાં ફાઇનલ મેચ રમાઈ? કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ. 2019-20 સૌરાષ્ટ્ર પ્રથમ વખત રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યું. ઉનડકટ 9 વિકેટ અને ચેતન સાકરિયાએ 6 વિકેટ લીધેલી. તો ખાસ આપણે યાદ રાખીએ, બીજી વખત ખિતાબ સૌરાષ્ટ્રે જીતેલો છે. અને આ વખતે કઈ ટીમને હરાવીને? તો કે બંગાળને હરાવીને આ ખિતાબ જીતેલો છે. યાદ રહેશે. ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત દસ્તલીક. ભારત અને ઉઝબેકિસ્તાન એમના વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત દસ્તલીક તાજેતરમાં શરૂ થયો. ખૂબ ગરમાગરમ મેટર છે, આ પૂછાય એવો મુદ્દો છે. તો કઈ રીતે સવાલ આમાંથી બને? પહેલો સવાલ કે દસ્તલીક સૈન્ય કવાયત ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે? તો કે ઉઝબેકિસ્તાન વચ્ચે. ઉઝબેકિસ્તાનનું કેપિટલ તમે કમેન્ટમાં કરો, ખ્યાલ હોવો જોઈએ, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એની સાથે આપણો કંઈક જૂનો નાતોય જોડાયેલો છે. ઓકે, તો જો 20 ફેબ્રુઆરીના રોજ ભારતીય સેના અને ઉઝબેકિસ્તાન સેના વચ્ચે મિલિટરી ટુ મિલિટરી એક્સચેન્જ પ્રોગ્રામના ભાગરૂપે સૈન્ય એક્સરસાઇઝની ચોથી આવૃત્તિ, દસ્તલીકની ચોથી આવૃત્તિ ઉત્તરાખંડના પિથોરાગઢ ખાતે શરૂ થઈ, જે 20 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી ચાલનારી છે. કદાચ તમે 5 માર્ચ પછી જોવો તો એ પૂરી પણ થઈ ગઈ હશે. તો ક્યાં યોજાય? પિથોરાગઢ ઉત્તરાખંડની અંદર યોજાય. કયા કયા દેશ વચ્ચે? ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે. એનું નામ છે દસ્તલીક. બંને આ કવાયતની અંદર બંને દેશના 45 સૈનિકોએ ભાગ લીધો. અને ભારત વતી કયા સૈનિકોએ ભાગ લીધો? કઈ રેજિમેન્ટે ભાગ લીધો? 14મી બટાલિયન ધ ગઢવાલ રાઇફલ્સ. અને યાદ રાખો, ગઢવાલ રાઇફલ્સ એ વેસ્ટર્ન કમાન્ડ અંતર્ગત કાર્યરત છે.
અને આ 14મી એમની બટાલિયન ગઢવાલ રાઇફલ્સની એમણે ભાગ લીધો હતો આ કવાયતની અંદર. એટલું યાદ રહેશે તમને? તો કે હા. હવે મેં તમને કીધું એમ કે આ દસ્તલિક એ 4થી આવૃત્તિ છે, 4th એડિશન છે. તો પહેલી 3 ક્યારે યોજાય ભાઈ, ક્યાં યોજાય એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે જોઈ લઈએ એ પણ. અહીંયા તમે જો ઉત્તરાખંડ તમને દેખાય છે, ઇન્ડિયા ઉઝબેકિસ્તાન 4th જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ દસ્તલિક. પ્રથમ આવૃત્તિ ઉઝબેકિસ્તાન 2019, બીજી આવૃત્તિ ચોબટિયા રાણીખેત 2021, ત્રીજી આવૃત્તિ ઉઝબેકિસ્તાન 2022 અને હવે ચોથી આવૃત્તિ પાછી ક્યાં? આપણા ભારતના પિથોરાગઢની, ઉત્તરાખંડના પિથોરાગઢમાં. તો શાંતિથી તમે સમજી લેશો તો હું નથી માનતો તમને કોઈ દિવસ વાંધો આવશે, તમને સમજાય પણ જશે, આસાનીથી સમજાય છે. એવા કોઈ હેવી આપણે રોબોટિક સાયન્સની કોઈ ચર્ચા કરતા નથી, બરાબર. ત્યારબાદ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જુનાગઢ એક જનરલ બેચ શરૂ થઈ ચૂકેલી છે, જેનો સમય છે સાંજે 6 થી 8 નો. તો તમને ખ્યાલ છે કે ભાઈ વર્લ્ડ ઇનબોક્સ ઓર્ગેનાઇઝેશન ઘણી બધી આપણી શાખાઓ છે. ગુજરાતની અંદર સૌથી વધુ રિઝલ્ટ આપતી સંસ્થા છે અને એમાંય ખાસ કરીને ખાખી પીએસઆઈ ઓલ ગુજરાત રેન્ક 1 એ આપણા વર્લ્ડ ઇનબોક્સના વિદ્યાર્થી રહી ચૂકેલા છે. એટલે અમારું રિઝલ્ટ પણ સાથે બોલતું રહેતું હોય. તો તમે એવું ઈચ્છો કે તમારે એક પ્રોપર જનરલ બેચ કરવી છે જેથી કરીને 2023ની તમામ ભરતીઓ માટે તમે પ્રોપર એક પ્રિપરેશન સાથે એક્ઝામ આપી શકો, તો જુનાગઢ શાખા ખાતે સાંજે 6 થી 8માં એક જનરલ બેચ શરૂ થઈ ગઈ છે. જો નિષ્ણાંત ફેકલ્ટીઓ હશે, અહીંયાથી હું કહું એના કરતાં બેટર હશે કે તમે ડેમો લેક્ચર અટેન્ડ કરીને જ તમે નક્કી કરી લો, બરાબર. મટીરિયલ તમને મળશે, મેગેઝિન મળશે, બાકી કરંટ યોજનાઓ વગેરે યુટ્યુબ ઉપર પણ તમને ઘણું બધું ફ્રીમાં મળતું રહેશે. ક્લિયર? તો આ જુનાગઢ ખાતે શરૂ થયેલી જનરલ બેચની વાત છે, એડમિશન શરૂ છે. તમારે વધારે માહિતી જોઈતી હોય તો 7575 003 111 પર કોલ કરીને તમે ઇન્ફોર્મેશન મેળવી શકો. 18મી વર્લ્ડ સિક્યુરિટી કોંગ્રેસ, 18મી વર્લ્ડ સિક્યુરિટી કોંગ્રેસ તાજેતરમાં ક્યાં યોજાય? તો તમે જો જયપુર 20 થી 23 ફેબ્રુઆરી 18th વર્લ્ડ સિક્યુરિટી કોંગ્રેસ 2023 to be organized in જયપુર, ગુલાબી નગરી જયપુર ક્યાં યોજાય? કદાચ તમે 23 તારીખ પછી ભણો ત્યાં યોજાઈ ગયું, જ્યારે લેક્ચર રેકોર્ડ થાય ત્યારે હજી શરૂ છે. કોણે આયોજન આનું કરે? જો પેલા તમે એક નામ સાંભળો, આમાં એક શબ્દ છે કોંગ્રેસ. આપણને કોંગ્રેસ આવે ને એટલે આપણા મગજમાં આપણી કોંગ્રેસ આવી જાય. કોંગ્રેસનો અર્થ થાય લોકોનો સમૂહ, લોકોને એકઠા થવું અથવા તો લોકોનો સમૂહ. ખ્યાલ આવે છે? પણ આ સિક્યુરિટી કોંગ્રેસ અને એ પણ રેલવે સિક્યુરિટી સાથે સંબંધિત છે. એનું આયોજન કોણે કર્યું? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ રેલવેઝ અને ભારતમાં થાય છે તો રેલવે પ્રોટેક્શન ફોર્સ, જેને આપણે RPF કહીએ છીએ, એમના દ્વારા આનું આયોજન કરવામાં આવેલું છે. થીમ રેલવે સેફ્ટી સ્ટ્રેટેજી, રિસ્પોન્સ એન્ડ વિઝન ફોર ધ ફ્યુચર. રેલવે સેફ્ટી સ્ટ્રેટેજી, રેલવેની સુરક્ષા માટેની સ્ટ્રેટેજી, રિસ્પોન્સ અને વિઝન ફોર ધ ફ્યુચર, રિસ્પોન્સ અને ફ્યુચર માટેનું વિઝન, એવી કંઈક આની થીમ રહેલી છે. આ બેઠક દરમિયાન, આ કોંગ્રેસ દરમિયાન અલગ અલગ 4 સેશન યોજાણા, જેના પર અલગ અલગ ડિસ્કશન કરવામાં આવ્યું. તો જોઈએ, સેફ્ટી એન્ડ ક્રિટિકલ એસેટ્સ એન્ડ ગુડ્સ. ક્રિટિકલ એસેટ્સ એટલે કે સંપત્તિ અને ગુડ્સ, એની સુરક્ષા. હ્યુમન સેફ્ટી, જે લોકો મુસાફરી રેલવેમાં કરે છે એમની સુરક્ષા. બેસ્ટ રેલવે સેફ્ટી ઇક્વિપમેન્ટ એન્ડ પ્રેક્ટિસ અરાઉન્ડ ધ વર્લ્ડ, કે વિશ્વની અંદર રેલવેની સુરક્ષાના સારામાં સારા સાધનો, ઇક્વિપમેન્ટ ક્યાં છે, ક્યાં એનો ઉપયોગ થાય છે, એ ઉપર ચર્ચા થઈ. અને વિઝન 2023 માટેનું એક વિઝન. આ પ્રકારની ચર્ચાઓ થઈ. જો જ્યારે આ મુદ્દો આપણે જોઈએ ને, વર્લ્ડ બેસ્ટ રેલવે સેફ્ટી ઇક્વિપમેન્ટ, એટલે મને તરત યાદ આવે જાપાન. જાપાનની રેલવે ટેકનોલોજી, આમ તો જાપાન દરેક ટેકનોલોજીમાં ખૂબ આગળ છે, અને આ જ જાપાન આપણને પણ, ભારતને પણ એક ટેકનોલોજી આપવા જઈ રહ્યું છે, જેને આપણે બુલેટ ટ્રેન કહીએ છીએ. બુલેટ ટ્રેન. અને સવાલ પરીક્ષામાં પૂછાયેલો કે બુલેટ ટ્રેન બીજા કયા નામે ઓળખાય અથવા તો કઈ ટેકનોલોજી છે? તો જાપાનની અંદર જે બુલેટ ટ્રેન ચાલે એને કહેવામાં આવે શિન્કાન્સેન ટેકનોલોજી. શું? શિન્કાન્સેન ટેકનોલોજી અથવા તો શિન્કાન્સેન ટ્રેન. અને એ બુલેટ ટ્રેનનો અકસ્માત, એ મોડી પહોંચી હોય એવા બહુ લિમિટેડ કિસ્સાઓ છે, ખૂબ જ લિમિટેડ કિસ્સાઓ, અને એટલે એને ખૂબ સિક્યોર ટેકનોલોજી માનવામાં આવે છે. સવાલ પરીક્ષામાં પૂછાયેલો કે જાપાન ભારતને કઈ ટેકનોલોજી આપવાનો? ખરેખર એને શિન્કાન્સેન એક્સપ્રેસ તરીકે જ ઓળખવામાં આવે છે જાપાન, જેને આપણે બુલેટ ટ્રેન કહીએ. ભારત આવવાની ક્યારેય મને ન પૂછતા હોય, ખબર નથી ક્યારે આવી, બરાબર. કામ અત્યારે શરૂ છે, આવશે ખરી વહેલી મોડી. ઓકે. આ પહેલા અત્યારે વર્લ્ડ સિક્યુરિટી કોંગ્રેસ જયપુરમાં યોજાય, આ પહેલા વર્ષ 2006 અને 2015 ની અંદર નવી દિલ્હીમાં પણ એનું આયોજન થઈ ચૂકેલું છે. ઓકે.
બુલેટ ટ્રેન ઉપરથી મને એ પણ યાદ આવે છે, બુલેટ ટ્રેનના પિતા તો કે જાપાનીઝ એન્જિનિયર હિદિયો શિમા, નામ તમારે યાદ નહીં રાખો તો ચાલશે, તો મને યાદ આવી ગયું એટલે કહી દીધું તમને, હિદિયો શિમા, જે આ બુલેટ ટ્રેન ટેકનોલોજી અથવા તો જાપાનીઝ આ જે ટેકનોલોજી છે એના પિતા તરીકે ઓળખાય છે. યાદ રહેશે તમને? તો આ વાત થઈ 18મી વર્લ્ડ સિક્યુરિટી સમિટ ગુલાબી નગરી જયપુર ખાતે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ રેલવે વિશે માહિતી મેળવી લઈએ, જેને આપણે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ રેલવે અથવા યુનિયન ઇન્ટરનેશનલ ડી કેમિસ ડી ફેર કહીએ છીએ. ફ્રેન્ચની અંદર એવું નામ બોલાય. તો જેવા આપણે ફ્રેન્ચની વાત થઈ તો બટોબેસીનું હેડક્વાર્ટર ક્યાં હશે? પેરિસ, ફ્રાન્સમાં. રેલવે પ્રોટેક્શન ફોર્સ વિશે વાત કરીએ. ભારતની અંદર રેલવેમાં મુસાફરી કરનારા લોકોની સુરક્ષા કરનારું આ ઓર્ગેનાઇઝેશન રેલવે પ્રોટેક્શન ફોર્સ ભારતીય રેલવેની સુરક્ષા કરનારી મુખ્ય એજન્સી છે, જેની સ્થાપના વર્ષ 1957માં થયેલી છે, જેના અત્યારે ડીજી તરીકે કોણ છે? સંજય ચંદેર સાહેબ એના ડીજી તરીકે કાર્યરત છે. યાદ રહેશે તમને દરેકને આટલી ડિટેલ? તો આ થોડીક એવી ડિટેલ છે ફેક્ચ્યુઅલ, આપણે યાદ રાખવી જોઈએ, શક્ય બને ત્યાં સુધી યાદ રાખવી જોઈએ. ક્યારેક કોઈ ખૂણેથી સવાલ પૂછે તો આપણને ખબર હોવું જોઈએ. અહીંયા આવી સમિટ, કોઈ ઇન્ટરનેશનલ સમિટ આપણા ભારતમાં યોજાય તો એનું હેડક્વાર્ટર પૂછાય, અને આપણને હેડક્વાર્ટર ત્યારે જીનીવા સિવાય બીજું કંઈ દેખાતું નથી, પણ આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? પેરિસમાં આવેલું છે. ખજુરાહો નૃત્ય મહોત્સવની શરૂઆત 20 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ખજુરાહો નૃત્ય મહોત્સવ. તો એનું ઉદ્ઘાટન તાજેતરમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે કર્યો હતો. ખજુરાહો ડાન્સ ફેસ્ટિવલ 2023. ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રાચીન સ્થળ આપણું ખજુરાહો. ખજુરાહોના ટેમ્પલ આપણે જોતા હોઈએ છીએ, ઇતિહાસમાં ભણતા હોઈએ છીએ. કોણે એનું આયોજન કર્યું? તો કે ઉસ્તાદ અલ્લાદી ખાન એકેડમી ઓફ મ્યુઝિક એન્ડ આર્ટ્સ, સંસ્કૃતિ વિભાગ, પર્યટન વિભાગ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, વર્લ્ડ ડાન્સ એલાયન્સ અને છત્તરપુર જિલ્લા વહીવટી તંત્ર એમના દ્વારા આનું ઉદ્ઘાટન, એનું આયોજન કરવામાં આવેલું. 23 થી 24 ફેબ્રુઆરી. જો આ મુદ્દો વધારે ઇમ્પોર્ટન્ટ, આપણે ભણીએ છીએ ખજુરાહોની અંદર નૃત્ય મહોત્સવની શરૂઆત થઈ 26મી ફેબ્રુઆરી, તો આ નૃત્ય મહોત્સવ ખતમ પણ થઈ જશે, પણ 23 થી 24 ફેબ્રુઆરી સુધી G20, તમને ખ્યાલ છે અત્યારે ભારત G20 નું અધ્યક્ષ છે, અને આના ભાગરૂપે ઘણી બધી અલગ અલગ મીટિંગ્સ ભારતના ઘણા બધા વિસ્તારોના શહેરોની અંદર યોજાય છે. તો જો ભારતની અધ્યક્ષતામાં કલ્ચરલ વર્કિંગ ગ્રુપ, સાંસ્કૃતિક કાર્યકારી સમૂહ, એની મીટિંગ ક્યાં યોજાશે? ખજુરાહોમાં યોજાશે. ક્યારે? 23 થી 24 ફેબ્રુઆરીએ. તમે ધારો કે 25 ફેબ્રુઆરીએ લેક્ચર અટેન્ડ કરી રહ્યા છો, તો ત્યારે આ મીટિંગ યોજાઈ ગઈ હશે અને આપણે મુદ્દો પણ ધ્યાને લઈશું. યાદ રહેશે તમને? ત્યાર પછી આપણે જોઈએ ગાંધીનગરમાં ઉજવાયો મિલેટ મહોત્સવ. આપણા ગાંધીનગરનો મુદ્દો છે. હવે આપણને ખ્યાલ છે કે 2023ને આપણે ઇન્ટરનેશનલ મિલેટ યર તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. ભારતના પ્રયત્નોથી સંયુક્ત રાષ્ટ્રે એ અંગેની આખી બાબતોની જાહેરાત કરેલી છે. તો જુઓ તમે, યુનાઇટેડ નેશન્સે વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ યર, મિલેટ એટલે જાડા ધાન્ય, ભારતે સમજાવ્યું કે ભાઈ વિશ્વભરમાં જાડા ધાન્યનું શું મહત્વ છે, અને એટલે 2023ના વર્ષને મિલેટ યર તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. મોદી સાહેબે તો દિલ્હીમાં રોટલાનું આયોજન કર્યું હતું. ખ્યાલ આવે છે? તો ગાંધીનગરમાં, ગુજરાતમાં ક્યાં ઉજવાનો એવો ઉત્સવ? મિલેટ મહોત્સવ ગુજરાતની અંદર ઉજવાયો ગાંધીનગરમાં. તમે અહીંયા જોઈ શકો મિલેટ મહોત્સવ, જેમાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ હાજરી આપેલી. તો આ સીધો વન લાઇનર સવાલ કે ગુજરાતની અંદર કયા શહેરમાં મિલેટ મહોત્સવ ઉજવવામાં આવેલો? આપણે સિમ્પલ યાદ રાખી લે, આપણા ગાંધીનગરમાં. વિશેષ કાંઈ નથી, પણ વન લાઇનર છે. પરીક્ષામાં પૂછાય ત્યારે આપણને કન્ફ્યુઝન થાય કે ભાઈ ક્યાં ઉજવવાનું? અમદાવાદમાં હશે, રાજકોટમાં હશે, ગાંધીનગરમાં હશે, સુરતમાં હશે, એવા અલગ અલગ પ્રશ્નો થાય આપણને. સિમ્પલ છે, ગાંધીનગરમાં. તો આપણા કેટલાક મુદ્દાઓ થયા. હવે આપણે જોઈએ આજનો સવાલ કે તાજેતરમાં 12મું વિશ્વ હિન્દી સંમેલન ક્યાં યોજાણું? તાજેતરમાં 12મું વિશ્વ હિન્દી સંમેલન ક્યાં યોજાણું? જોહાનસબર્ગ, દક્ષિણ આફ્રિકા, ભોપાલ, ભારત, પોર્ટ લુઇસ, મોરેશિયસ કે નાદી, ફિજી? તો તમને લોકોએ આ પ્રશ્નનો જવાબ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે. આપણે આખો મુદ્દો ભણી ગયેલા છીએ. આ સવાલ મેં તમને લાસ્ટ લેક્ચરમાં પૂછ્યો હતો, અને એ પહેલાના લેક્ચરમાં આપણે એના વિશે ચર્ચા પણ કરી ગયેલા છીએ. તો આ હતું વિશ્વ હિન્દી સંમેલન અંગેનો સવાલ, અને આ પૂછવાની વધુ સંભાવનાઓ છે. ઓકે, તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું એવી આશા અને અપેક્ષા રાખું કે તમને ખૂબ મજા આવી હશે, તમને ખૂબ પસંદ પણ પડ્યો હશે. અને તમે લાઈક કરો, શેર કરો, અન્ય લોકો સુધી પહોંચાડો, જેથી કરીને મહત્તમ લોકો, જો આ ફ્રી ઇનિશિયેટિવ છે, તમારું એક લાઈક અમને બુસ્ટર ડોઝ આપશે. બરાબર.
તમે એવું ઈચ્છો કે તમારા સુધી વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ સૌથી પહેલા પહોંચે, તો આ સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ફેસબુક, યુટ્યુબ. તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ પણ કરી લો. અને ઉપરાંત તમે આ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેશો તો આ લેક્ચરની પીડીએફ પણ તમને એ ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું આશા રાખું કે તમને ખૂબ પસંદ પડ્યો હશે. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.